અમુક શબ્દો તમને ન સમજાય. શિકારના કામ આવી ગયો એમ કહી દઉં. શિકારના પરિઘમાં આવી ગયો, આમ છોડવાની તૈયારી કરે ને ત્યાં આકાશવાણી થઈ, સભા રાજન હિંસા મામ ગુરુ મહર્ષિ કણવનો આશ્રમ. આ મહર્ષિ કણવનો આશ્રમ છે અને તું હિંસા કરીશ નહીં. આ તો ક્ષત્રિય સંતાન. ક્ષત્રિયો એક જ વસ્તુથી બીવે, સાધુ બ્રાહ્મણ છે આધારે નો ગમે હાલતા થઈ જાય કે ન્યા નહીં. હજી આજની તારીખમાં છે ન્યાથી કે સાધુ બ્રાહ્મણ તો એ તરત જ ધનુષ ઢીલી કરીને ચડાવીને નીચે ઉતરી ગયા. ત્યાં એક ઋષિકુમાર ઉભેલા 8 વર્ષ ખડાવ પહેરીને એના પગે લાગ્યા. ક્ષમસ્વ મેં અપરાધ, મારો અપરાધ ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. મને ખબર નથી કે આ વર્ષ ધર્મનો અવસર છે, હિંસા ન કરાય, અમારી ભૂલ થઈ, ક્ષમા નહીં. મને કે તરસ બહુ લાગી છે તો આશ્રમમાં પાણી પીવા જાવ. નકર એના રાજમાંથી જ આખું ગુરુકુળ હાલતું હતું. તો એ રાજાના રાજકુમારે મંજૂરી લીધી કે હું જાઉં. આ વિવેક, ક્ષત્રિયના લોહીના એક એક ટીપામાં વિવેક ભરેલો વિવેક. એ વિવેક કોઈ દિવસ છૂટે જ નહીં. એની મોટામાં મોટી કમાણી વિવેકથી જેવો થાય. એ અંદર ગયા ને પાણી પીવા તો તરસ ખૂબ લાગેલી, પણ એક સ્ત્રીને ડાળ પકડીને ઊભેલી જોઈ, ગળામાં મોગરાની માળા. તે તરસ ભૂલી ગયો, તરત સામું નામું જોઈ ગયું, એનું સૌંદર્ય જોઈ ગયું કે તમે કોણ છો? તો કે ઋષિ કન્યા. ના ના કે તમે ઋષિ કન્યા નથી. પછી બીજી વાર પૂછ્યું તમે કોણ છો? તો ઋષિ કન્યા. કે ના ના તમે ઋષિ કન્યા નથી. ત્રીજી વાર પૂછ્યું તમે કોણ છો? કે ઋષિ કન્યા. તમે ના તમે ઋષિ કન્યા નથી. કે તમે તણકાળનું જાણો છો, પહેલા આશ્રમમાં આવ્યા, હું આ આશ્રમમાં રહું છું, કહું છું કે હું ઋષિ કન્યા છું. તમે ના પણ ના તમે ઋષિ કન્યા નથી. તમે ઋષિ કન્યા તો હું મારી બાનું ધાવણ અને બાપનું વિરુદ્ધ મને અંદરથી એવી વૃત્તિ ઊભી કરે કે તારી માં છે પગે લાગી. આ મને તમને જોઈને એમ થયું લગ્ન કરી લઉં તમારી આઈને, તમે ઋષિ કન્યા નહીં ક્ષત્રિય કન્યા થશો. તો જ મને આ વિચાર આવ્યો. નીકળ આવે ને મારા બાના ધાવણમાં બાપના વિરુદ્ધમાં ફેર ન પડે, હું ક્ષત્રિય છું. ત્યાં મહર્ષિ કણવ આવી ગયા. દુષ્યંત તારી વાત સાચી છે, આ ક્ષત્રિય કન્યા છે, ઋષિ કન્યાની મારી આવેલી છે. પછી દુષ્યંતના લગ્ન એ શાંગુદલા સાથે કર્યા. એને આ દીકરા ભરતનો જન્મ થયો અને એના ઉપરથી આ ભારત દેશ નામ ચડ્યું. એ સિંહના દાંત ગણે. બાપુ આ તાકાત ધાવણની હતી, આ તાકાત ગર્ભના પુષ્પન સંસ્કારની હતી. આવી પ્રજાની આ દેશને જરૂર છે. પ્રભુ મારો હતો એવો ફરીથી ભારત બનાવી દે. ગંગા યમુના વેદો ઉપનિષદો પુરાણો આ સત્તાપુરાના ગૂઢાર્થ રહસ્યો. આ વાર્તા નથી, ઋષિમુનિઓ વાર્તા ન લખે. એ તત્વજ્ઞાનીઓ અને બ્રહ્મવેતા એ આર્ષદ્રષ્ટા પુરુષો, આર્ષદ્રષ્ટા યુનંત યુગો સુધીનું જાણતા હતા. એટલા માટે આપણું સદભાગ્ય છે કે આવો શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ આપણને સાંભળવા મળે છે. અમે બોલવા જઈએ તો સવાર શું જિંદગી પસાર થઈ જાય. એટલે તમને આ સાચી વાત કરી. ટકલી આંગળીનું જળતત્વ છે. ફરી વાર કહી દો, આ પૃથ્વી તત્વ છે, આકાશ તત્વ, આ વાયુ તત્વ, આ અગ્નિ તત્વ છે. આ પાંચે તત્વનું શરીર બનેલું છે. એટલે તમારે આ સમજીને ચાલવું. એટલે જ એટલા ઘણી વાર કહેવામાં આવે છે, આમ બીજાને માર્ગદર્શન કરવા માટે આમ ચીંધવામાં વાયુ તત્વ, આ બધા તત્વો છે. છેલ્લે આજ રાતે આજે કાર્યક્રમ છે, ભગવાનના વિવાહ છે ને, હા ગુરુજી કરતા હુમાઈ બે શિસ્તનું પાલન. આ આશ્રમમાં શિસ્ત ફરજિયાત છે. કોઈ પણ પ્રકારની શરમ રાખો નહીં. તમને બેસાડી દેવામાં આવશે જબરદસ્ત. નહીં તો ડેલો ટ્રેક્ટર હોવી જોઈએ એટલો મોટો. એમાં તો તમે કઈ માત્ર છોકરાઓ જે સ્વયંસેવકો કરે કે એનું માનવાનું. તમે તમારું ધાર્યું કંઈ નહીં કરી શકો. તમને નાચવા પૂરતાની બધી છોડી. આ મનોરંજનનું સ્થળ નહીં, આ નિરંજનનું સ્થળ. એટલે ધ્યાન રાખો. તમને આનંદ લેવા એની સાથે વિરોધ નહીં, પણ શિસ્તનો ભંગ નહીં કરો. તમારે હાથને આંખ ન પકડે તો કોઈના બાપની તાકાત નથી. ઈશ્વર સુધી આપણે હાથ આપણો હાથ સાથ આપણે આંખ ન થઈ કોઈ દિવસ સનાત થઈ જાય. આંખ બગડે ને એટલે આંખ કપાય નહીં. આપણે શિસ્ત જેમ એટલા માટે આ શિસ્ત અઘરું. એટલે જ તમે અમારો સ્વભાવ એટલો બધો કડક છે. એટલે બધા માણસોને એમ લાગે છે કે સ્વામીજી માતાજી બહુ કડક છે. કડક શબ્દ જ કડક છે. જો